એનો ડેમો આપીશ ખાલી 7 થી 10 મિનિટની અંદર હું અહીંયા પૂરું કરી દઈશ, વધારે સમય ના લઈ અને હું અત્યારે હવે ચાલુ કરું છું. તો આ જે ડિજિટલ ભગવદ ગીતા છે એ ટોટલ 15 ભાષાની અંદર આપણે સાંભળી શકીએ છીએ. એની અંદર બે લેંગ્વેજ આપી છે, ફ્રેન્ચ અને સ્પેનિશ. હવે એ આપણી લેંગ્વેજ નથી છતાં પણ આની અંદર આપી છે. કેમ? આ ભગવદ ગીતા આપણે તો ઉપયોગ કરીએ જ છીએ, આઉટ કન્ટ્રીની અંદર પણ લોકો આ ભગવદ ગીતાનો ઉપયોગ કરે છે. તો આપણે બધા તો હિન્દુ ધર્મના માણસો છીએ અને આપણે તો આનો ઉપયોગ કરવો જોઈએ. તો હું હવે ડેમો અહીંયા ચાલુ કરું છું. તો ભગવદ ગીતા તો પુસ્તક આપણું છે, એની જોડે જોડે આ વિઝડમ છે જે કીધું ડિજિટલ કઈ રીતે કહેવાય? કારણ એની અંદર આ એક યંત્ર છે અને બધી જ વસ્તુ અહીંયાથી બોલીને બતાવે છે. તો હું હવે ચાલુ કરું છું. આને 2 થી 5 સેકન્ડ આપણે પુશ કરી રાખીએ એટલે આ ચાલુ થઈ જાય છે. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. હવે આ યંત્ર એવું છે કે 4 વસ્તુની અંદર આ કામ કરે છે. ભગવદ ગીતા, સંપૂર્ણ હનુમાન અને રામાયણ. બીજી છે હવે મંત્રોપાસના. તો ટોટલ 4 ગ્રંથ આપણા એવા છે કે આ એક જ વસ્તુ ચારેની અંદર કામ કરે છે. તો આપણે કઈ વસ્તુ જોડે આનો ઉપયોગ કરીએ છીએ એનું સૌથી પહેલા આપણે એનું સિગ્નલ આપવાનું હોય છે. તો અહીંયા આપણે ટચ કરશું એટલે ભગવદ ગીતા કનેક્ટ થઈ જાય. भगवते वासुदेवाय नमः. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણનો રથ છે, એની ઉપર જે ધજાની અંદર હનુમાનજી વિરાજમાન હતા એના પર આપણે ટચ કરીશું એટલે આપણે અહીંયાથી આખી હનુમાન ચાલીસા બી સાંભળી શકીએ છીએ. બીજી વસ્તુ એ છે કે આના વચ્ચે પુશ કરીને આપણે રોકી પણ શકીએ છીએ. ફરીથી પુશ કરશું તો ત્યાંથી જે પાછું સ્ટાર્ટ થાય છે. હવે અહીંયા જોઈએ તો પીપળાનું પાન જે ઓરિજિનલ લગાવેલું છે, કેમ કે એને બી આપણે આપણા ધર્મની અંદર પવિત્ર માનીએ છીએ. બીજું કે અહીંયા નીચે આપેલું છે આખો શ્લોક કે ભાઈ પીપળાનું શું મહત્વ છે એ પણ આની અંદર આખું બતાવેલું છે. ભગવદ ગીતાજીના ટોટલ 18 અધ્યાય તો અહીંયા જોઈ શકો છો તમે. આપણી ભાષામાં કહેવા જઈએ તો અનુક્રમણિકા એની આપેલી છે કે 1 થી માંડીને 9 અધ્યાય અને 10 થી માંડીને 18. કયા પેજ ઉપર કયો અધ્યાય આપેલું છે એ પણ અહીંયા વિસ્તારથી આપેલું છે. આપણે જોવા જઈએ તો ભાઈ 15મો અધ્યાય, તો 15મા અધ્યાયમાં આપણે ટચ કરીએ તો એ પણ બોલીને બતાવે છે. 377 Purushottama Yoga, the Supreme Spirit. पुरुषोत्तम योग संसार रूपी वृक्ष का वर्णन. હવે આગળ વધીએ તો જે ભગવાન શ્રી કૃષ્ણ હતા, જે અર્જુન હતા, એ બધાના અલગ અલગ શંખ હતા અને બધાના અલગ અલગ નામ હતા. તો ભગવાન શ્રી કૃષ્ણના જે શંખનું નામ હતું પંચજન્ય શંખ. આપણે એના ઉપર ટચ કરીએ તો એ શંખ પર વાગશે. પછી એમના જે કંઠ ઉપર ટચ કરીએ છીએ તો આખો શ્લોક બીજી વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો ફોટો છે. ત્યાં એ દર્શાવવામાં આવેલું છે કે જ્યારે અર્જુન હારી થાકીને બેઠા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એમને જે ઉપદેશ આપ્યો હતો કુરુક્ષેત્રની અંદર, અને ત્યાંથી અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થયા હતા. હવે અહીંયા આ એક ચિત્ર બતાવેલું છે કે ભાઈ સંજય અને ધૃતરાષ્ટ્ર. તો સંજયને દિવ્ય દ્રષ્ટિ મળી હતી અને એમને જે કુરુક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે એ આખું એમની દિવ્ય દ્રષ્ટિથી જોયું હતું અને ધૃતરાષ્ટ્રને કીધું હતું. બરાબર? તો અહીંયાથી ભગવદ ગીતા આપણા વચ્ચે આવેલી છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે પહેલું આઇકોન બનેલું છે એના પર આપણે ટચ કરીએ છીએ તો એક લેંગ્વેજ
કેમ કે ભગવદ્ ગીતાની અંદર જે એની મધર લેંગ્વેજ છે એ સંસ્કૃત છે. આપણે પહેલા ટચ કરીશું તો એ શ્લોક બધા તમને સંસ્કૃતમાં બોલીને બતાવશે. ક્ષેત્રે કુરુક્ષેત્રે. હવે આ જ રીતે પહેલા અધ્યાયના 47 શ્લોક છે અને 47 શ્લોક કન્ટિન્યુ તમને સંસ્કૃતમાં સંભળાવશે. હવે આપણે બધા સ્વાભાવિક છે કે સંસ્કૃત એટલે આપણા માટે થોડી લેન્ધી ભાષા છે, આપણે બધા એ વસ્તુ ના સમજી શકીએ. તો આની અંદર લેંગ્વેજ કાર્ડ આપ્યું છે, જેમ મેં આગળ કીધું કે ભાઈ 15 ભાષાની અંદર આપણે આને સાંભળી શકીએ છીએ. તો અહીંયાથી આપણે ટચ કરીશું. ગુજરાતી. હવે અહીંયા શું છે, આપણી લેંગ્વેજ થઈ ગઈ ગુજરાતી. હવે આપણે જો પહેલા જ આઇકોન ઉપર ટચ કરશું તો આખો અધ્યાય ગુજરાતીમાં સંભળાવશે. પાંડવો ધર્મભૂમિ કે પવિત્ર ભૂમિ કુરુક્ષેત્ર પર યુદ્ધ માટે ભેગા થયા ત્યારે તેઓએ શું કર્યું? બીજો શ્લોક. સંજયે કહ્યું, યુદ્ધ રણભૂમિમાં પાંડવોનું સૈન્ય તૈયાર જોયા પછી રાજા દુર્યોધન તેમના ગુરુ દ્રોણ પાસે ગયો અને આ શબ્દો બોલ્યા. તો આ રીતે કન્ટિન્યુ આખો અધ્યાય આપણે ગુજરાતીમાં પણ સાંભળી શકીએ છીએ.